નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના સભ્ય કનુભાઈ પટેલે ગત 15 તારીખે ગળે ફાંસો ખાઈ લેતા મહેસાણા જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કનુભાઈ પટેલે કરેલા કામના બિલ માટે છેલ્લી કક્ષાના પ્રયત્નો કરેલા હતા. આત્મહત્યાના 2-3 દિવસ પહેલાં પણ તેઓએ જે તે અધિકારીને કહ્યું હતું કે મારું બિલ કરાવો નહીંતર મારે નાના બિલના લીધે સુસાઇડ કરવી પડશે. તેમ છતાં અધિકારીએ તેમની વાતને ગંભીરતાથી લીધી ન હતી. તેમજ એવું પણ જાણવા મળ્યું હતું કે અધિકારી કામ ચાલુ હોવા છતાં ખોટી નોટિસ આપીને માનસિક ત્રાસ આપતા હતા અને અમાનવીય વર્તન કરતા હતા. તો આવા નિષ્ઠુર અને લોભી અધિકારીને શિક્ષાત્મક પગલાં લઈને આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી માંગ સાથે મહેસાણા જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સભ્યોએ હાજર રહીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા મહેસાણા કલેક્ટરશ્રીને તાજેતરની અંદર 15/6/2024ના રોજ અમારા ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના સદસ્ય કનુભાઈ પટેલ કે જેઓ મહીસાગર જિલ્લાની અંદર પોતાના કામ સાથે સંકળાયેલા હતા, સરકારશ્રીના ભ્રષ્ટ અધિકારીઓના મારફતે તેમના ઉપર ખૂબ ટોર્ચર કરવામાં આવતું હતું અને 2 વર્ષ સુધી 4.5 કરોડ જેવી રકમનો કોઈ નિકાલ ન થવાથી એ માણસે આર્થિક તંગીમાં આવીને પોતાની સુસાઇડ કરવું પડ્યું છે. અમારે બીજા કોઈ કોન્ટ્રાક્ટરને સુસાઇડ ના કરવી પડે એ માટે સરકારશ્રીને આ જાણ કરવા આવ્યા છીએ કે ગ્રાન્ટ હોવા છતાં સરકારને નાણાકીય ચૂકવણીઓમાં બહુ જ વિલંબ કરવામાં આવે છે. તો જે તે અધિકારીઓ ઉપર પગલાં લેવામાં આવે અને કોન્ટ્રાક્ટર છે ને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પાયાની એક રીત છે. આજે સરકાર વિકાસની વાતો કરી રહી છે પણ એ વિકાસની અંદર કોન્ટ્રાક્ટર રહેલો છે અને અસંખ્ય એવા પ્રશ્નો છે કે કોન્ટ્રાક્ટરને બિચારાને બાપડા તરીકે જીવન જીવવું પડે છે. પોતાના પૈસા હોવા છતાં ભીખ માગતા હોય એ રીતે અધિકારીઓના આગળ એમને આગળ પાછળ દોડવું પડતું હોય છે. તો સરકારશ્રીને આ ધ્યાન દોરવામાં આવી રહ્યા છે કે જેમાં આવું કોઈ પણ તમારે ગુમાવો ના પડે, કોઈ ભયમાવો ના પડે અને સરકારશ્રી એવી કંઈક પારદર્શિકતાવાળી પદ્ધતિ અપનાવે કે જેનાથી કોન્ટ્રાક્ટરોને કોઈ નુકસાન ન થાય. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.